બહુચર્ચિત કોલ સેન્ટર કેસમાં મૂળ અમદાવાદના એક યુવક અમેરિકાની કોર્ટમાં દોષિત સાબિત થયો છે। અમેરિકામાં લોકોને ધમકાવી કરોડો રૂપિયા ખંખેરવાના મામલે 28 વર્ષીય હર્ષ પટેલની ધરપકડ થઈ છે। હર્ષ પટેલ જાન્યુઆરી 2015થી ન્યૂજર્સી, કેલિફોર્નિયા અને ઇલિનોઇસમાં રનર તરીકે કામ કરતો હતો। હર્ષ પટેલનું 50 જેટલા કોલ સેન્ટર્સમાં નામ ખુલ્યું હતું, જેમાંથી 5 ભારતમાં ચાલતા હતા। અમેરિકાના લોકોને છેતરનાર હર્ષ એવો ત્રીજો ભારતીય છે જે કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત સાબિત થયો છે। હર્ષ પટેલ પહેલા યુએસની કોર્ટે ભરત પટેલ અને અશ્વિન ચૌધરી છેતરપિંડી અને હવાલા કૌભાંડમાં દોષી ઠેરવ્યા છે। ટેક્સાસની યુએસ જિલ્લા કોર્ટના જજ 7 ઓગસ્ટના રોજ સજા સંભળાવશે। ઉપરાંત હર્ષનું નામ મુંબઈના ઠાણે કોલ સેન્ટર કેસમાં પણ ચાર્જશીટમાં સામેલ છે। તો કોલ સેન્ટર કેસમાં મૂળ અમદાવાદના યુવકની અમેરિકાની કોર્ટમાં તે દોષી સાબિત થયો છે। અમેરિકામાં લોકોને ધમકાવી કરોડો રૂપિયાનો ખંખેરવાના મામલે 28 વર્ષીય હર્ષ પટેલની ધરપકડ થઈ હતી।